મને તો આ પાડીઓ બાડીઓ ચરાવવા દે. આમાં વહરાત તો આપવાની આશા નહીં, પણ પાડીઓ ચરાવીને હરખી કરી હોય ને મેલી હોય ને તો કમ્પ્લીટ આપણે પાવાનું કહે ને તો ફર દઈને પહી દઈએ. આ રે એરંડા મી વાયા છે, પેલી બાજુ કપા મોટા ભાઈને વાયા છે અને ખેતીવાડીમાં સારું છે. અને અમારા તો અસલ રાગ બે ભયોમાં જબરજસ્તનો રાગ હ. વસ્તી વિચાર કરી જાય કે આરો બે ભયોમાં રાગ હંપ કેવો હ, પણ ભગવાન કે આવો ને આવો હરાર રાખે રાગ ભાવ તો બધી રીતે સારું હ. અત્યારે તો બધું હેડી જાય છે, પણ આ એરંડા સારા આલ્યા ભગવાનના કહેવા પ્રમાણે. તો ભગવાન વળી ખેતી સારી પાછી છે, જબ્બર કહેવું ના પડે. આ માળો બાળો થઈ ગઈ છે અને વળી વહરા દેવું તો સારો છે તે જબરજસ્ત છે. આટલી પાડીઓ બાડીઓ ચરાવી અને પોણી બોણી પછી 2 દાડા શેરી ખાતર બાતર નાખીને પહી દઉં. એટલાને તો આટલું તો બોધી પછી કાલ બાલ મજૂર બજૂર કરી બોધાય પછી એટલા પેલા મોટા ભાઈના કપાન બપા છે તે વળી એને રૂન બૂ થઈ ગયું તે વેણવાનું તો કોક કરીએ કે 2 મજૂર પાસે રહીને કરાવીએ. અને હું એ વળી ટેકો કરાવું તો વળી એ આગળ આવે મારે વળી ટેકો કરાવે, એકબીજાને હેડી જાય વળી સારું છે બધું. તે એ તો ડગલું છે તે વળી મારે હરખા પાચ્યા હતા તો છે એરંડા મારો ને બાળો અસલ થઈ ગયા. બિયારણે સારું હાથમાં આવ્યું. પણ જો કે આ મોટા ભાઈને સારા હોય ને ઈંડા તો અસલ ટોપ પા હેઠા ને બેઠા થઈ ગયા છે. આમાં જો કે એ પાહેને વળી આવે તો બધું હોશ કરી નાખાવત પાહે રહીને. હા અને મારો ને બાળો તો થઈ ગઈ હે. આ જો કે વાળ્યો ને બાળ્યો આ જારો ને બાળો કેટલો થઈ ગયા. હેઠો પર રાતે ફરવાનું દાડો ફરવાનું એટલી ખબર ના પડી હોય કે આપણે હોશ કરાવીએ. આ બધું પાસે રહીને કરાવવું પડીએ. વળી આવા ટેકામ મારામને હું એના ટેકામ જાઉં છું તે વળી સારું છે તે એકબીજાને હેડી જાય. ના કે કંઈ કોને તો એવું હોય તો વળી ઘણા કગડીને મરી જાય તો કોઈ ભય આવતા નહીં અને કીધા પ્રમાણે રહેતા નહીં. વળી એટલું સારું છે તે મેળ આવી ગયો છે અમારા રાગભાવ હતી. હા બધું હોશ કરાવી દેવાવું જાળો ને બાળો વળી મોન છે તે સારું છે ને આપણે મોનીએ છીએ કે ના કે કંઈ કોને નહીં રાગભાવ હતા. મેં આટલું તો હોશ કર્યું. બાળવાનું નાખવાનું બાકી રહે તે બાળવાનું તો પછી નાખી દેવું. પણ વળી આવ્યા હોય હેતરો બેતરો મેળ્યા આ કપા બપામાં તે વળી એ હેતરોમાં તો જોતા જ છે મારા. અને એને એક છોકરો વળી મોટો પૈણવા આવી ગયો છે. હું તો વળી દેવું એને આવી જાય. હું તો વળી એરંડા સારા ભગવાને આલે તે વળી ખેતીવાડી તો સારી હ. હું તો એ છોકરો નફામાં પૈણી જા. હું તો મને એવું લાગે પણ હોય થઈને જવા દે વળી આગળ આવ્યા. આમાં આટલા આવ્યા ત્યાં ઘર બાર તો જોતો જાઉં. ગાડે સારો પાક્યો જો શેગો. હા શેગો થરથી ટોચ ભરવાની છે. શેગો કોઈ શેગો આવી છે ગાડને તો જબરજસ્ત શેગો. હું તો નહીં કહેતો કે ખેતી ભગવાનને આલી ઘણી મજા છે ને અસલ. આ જો કે ગાડે વધો આવેલા નમી પડે એવી તો શેગો વળગી છે ગાડની. તો એટલી ગાડની શેગો આવી છે. આખે થરથી ટોચ ભરવાની છે. આ હું તો નાલ જ છે અને છોકરો પૈણી જા બિંદાસથી અને અસલ આમ વટકા સાથે વિવાહ કરશે મને એવું લાગે છે. જો આ કપાય અસલ જો આ વળિયા કપાય આવ્યા. આ કપા મુય વાયા છે. પેલી બાજુ કપા અમારા મોટા ભાઈને વાયા. ગાળે ઈયોને વાયો પણ ગાળે સારો છે હો. કોઈ કીધા જેવું નહીં. હું પડી નહીં જાય. પોર તો ખેતી નથી હરખી આવી પણ હું તો હરખી આવી ગઈ છે ખેતી તો. હવે હોય થઈને નીકળવું જ પડશે મારે. બૂંઢોના તળા છે તો આ નકા ભૂંડ કોઈ કેળું ના મેલે કશું. આ વાયર બોધે ને તે વળી ઝાટકા મશીન મેળ્યો કે આસકો આવે કે ભૂંડ પટ્ટી મારીને નાહી જાય છે. તે સારું છે નકા આવા કેળો જોવાય ના મળે. કહું મોટો ભય અમે કપાનો રૂએ વેણ જબરજસ્ત. આ તો સુવિધા કરીએ તે ઝાટકા મશીન મેળ્યું છે તે વળી સારું છે. ના આ કેળું ના રહે. આવું કેળું રહેતું છે આ મથીને હાથમાં આવેલો ભૂંડ ના મેલે. આખી ટેડવાળ લઈને જાણ્યું એટલું બધું બચ્ચું લઈને આવી જાય તે બધી કેરીઓ સાફ કરી નાખે. કોઈ ના મેલે ભૂંડ તો હરકું સમજાય. અને વળી હોટો લઈને હોય કે મારા ભૂંડ તો ઉપરથી હોમો થાય એ બીક લાગે. તે સારું કર્યું તે વળી ઝાટકા મશીન મેલ્યું. ના ના કેરોમાં સારું છે. કપાવામાં વર સારો છે ભગવાન આલે. નકા પોર તો કોઈ વરસાદે નહોતો આવ્યો ને કોઈ ખેતીમાં સાર નહોતો આવ્યો. અને હું તો વરસાદ એવો પડ્યો ને તે જબરજસ્ત જમ માજ્યો વરસાદે મળ્યો છે. આમાં ના આવે તો વાંધો નહીં વરસાદનો તો આમાં જરૂર નહીં. આ પાવડો લઉં ઘેર જવા દે ને વળી
રસ્તામાં વળી મળી જાય તો મોટો ભાઈ વળી હા હોય થઈને જ જવા દે હોય તો આ ધોળો કાપડ લુગડો ધોળો ધપ થઈ જાય એરંડોમ તો હોય થઈને જ જવા દે. હા મારે તો જોવા કના બધું રૂ ને બૂતો પાકી ગયું છે ને કેટલું ઘણું પ્લે થઈ ગયું છે. અમો ભાઈ તો શિકાર આવે છે કારણ નહીં આવતા ઘેર ના ઘેર શિકાર શું કામ કરે છે. આ તો જ્યાં રૂણ બૂ કેટલું થઈ ગયું છે આ કેટલો બગાડ થાય છે. હા મને કહેતા હોય તો અમે થોડો ટેકો કરાવીએ અમે ભાઈ શું કરવાના છીએ એકબીજાના કોમમાં ના આવીએ તો બધા ભાઈ કહેવાના કરવાના હું આજે કેટલું રૂ ફાટી ગયું છે પણ કામો ભાઈ તો મને કહેતા નહીં નકર બે હેરોન બે અમે આ વ્યાની ના જાય. હા એ બધું કમ્પ્લીટ આ જાળો બાળો જો કે જો કર્યો છે આટલામાં તો પણ કામો ભાઈ તો કહેતા જ નહીં ને એટલા શીખર શું કામ કરે છે તે પાવડો લઈને ફરતા તો હતા રોજ પાવડા લઈને નીકળી જાય આ ખેતરોમાં કેટલો બગાડ થાય એને ખબર પડતી નહીં. હવે તમારે જવું જ પડશે. હવે કામો ભાઈ શીખર ખેતરમાં જ્યાં શકશો જ્યાં આવા તો કોક વાત કરીએ આપણે. હા હવે આયા અલ્યા કમાભાઈ બોલો. હા હું તો ખેતરમાં જોતો જોવા કે તમારે તો રૂણ કેટલું ફાટી ગયું. આમાં ફાટી તો સરું પણ એના કપા જતા રહ્યા છે કે મેં એકી પડે કીધું ફાટે તો મજૂર કરીને મેં નાખી દઈ અને સીધું હેરાઈ જ નાખવું છે મેં તમાકુ વાપવા માટે. આમાં ઓહો આ બધું આ એક જ વાળો થાય કેટલું ફાટી છે અને હું પેલા એરંડોમાં કીધું આમાં કોરું કાઢ્યું છે તે વળી પાવા બાવા થાય ને એ પાડીઓ બોધી આ હું એ તમારા ખેતરોમાં બધા જોતો જ આવ્યો. ના ના એ તો જોવું તો પણ હું એ તમારા ખેતરમાં જોતો તમે મારા ખેતરમાં જો એટલું સારું કહેવાય લેલો. અને પાછો તમારે તો ગાડની છે કોઈ વળગી છે જોવો કે આમ થરથી ટોચ ભરવાની છે. આ તમારા વિવાહ કરવાના છોકરાના એ પૈસા વળી ગમે તે આમ જલસા કરીને વિવાહ કરશો ને તોય પૈસો નહીં ખૂટે એટલો તો તમારા ગાડની શેકો નિરંડા વળી હું ભગવાનને આલ્યું સારું હોય. આપડા બે ભાઈઓને ભેગું થઈને કરવાનું છે તમે બીજો તો કોણ આપવાનો છે. કોઈ આપવાનું નહીં એકબીજાનો ટેકો વળી થાય છે તે સારું છે. નકર ઘણો નહીં હોય રાગ ભાવ તો નહીં હોતા અહીંયા તો જોઈને આપણે સારું હોય તો કોઈની વાત આપણે માનતા નહીં. વાત સાચી છે. સારું વળી હેડ છે ઘર સંસાર નકર ના હેડ જરા દાના ના તો કાલે મજૂર નહીં કરો આપણે ઘરના માણસો બધા વેણી ના કેવું કીધું વેણી લઈએ હું આ બાટલો પાણી નો લાવ્યો તો તે એ તરફ મેલું આપણે પાછો લાભ કરો એના હા તે લઈ જાઓ પાવડો લઈ જાવ. હા તો આ મેલું છું હું જઉં તાને તમે આવો હો. હા આટલું સારું છે જો કમો ભાઈ મારા ખેતર ની રાખે હું એના ખેતર ની રાખું લેડો લેશે તો હવે આ જોજે આ જો પાડીઓ બાડીઓ બોધી ને તે વળી જાતે ભાઈ હા આ જો કે બંધ ગયા આપણે આ બધું હોશ કરાવી દેવું પડશે. અમારે રાતેમાં ફરવાનું થાય પોણી પાવા આપવાનું થાય એ તો કામાભાઈ બધું હોત તો કરવું જ પડે. અંધારામાં આપણે જ ફરવાનું હોય કે તમે બીજું કોણ ફરે યાર જોધરો અમે ફરતો કરતા આ જો આ બધા વખત અમે તો હોશ કરાવી દેવું પડશે 2-4 મજૂર નાખી નહીં. ના મજૂર શું કરે આપણે 2 જણા તો થોડું હોશ કરી જવું આગળ મજૂર ના શું કરવાના ખાલી ખોટા પૈસા લઈ જાય. આપણા ઘરનો છોકરો 2 રૂપિયા હોય તો વાપરવા થાય. લડો એટલો આગળ આવ. હવે ગાળો બાળો બધી દી હવે બધું કમ્પ્લીટ પોણી પછી તું બધી દીધી. હવે મને દંતાળવા મેળવા દે ને એક દાંતેરું ને એક ફોટું લઈને જવા દે. આ 10 વાળો હોય તે હવે ચોનો મોટો થાય ને બેસો ગાળીને ખાય એના કદી મને 4 લઈને જવા દે. પેલા કમાભાઈ એવાના ખેતર હમું ભગાભાઈ એવાના ખેતર હમું તે થોડી 4 લઈ આવું પોટલી બધીને દબાઈ બબે તો તે કલર નાખીએ ખાહા હો જ પછી બીજી સવારે તો કરશું કોક. અત્યારે જવા દે ફટલાઈ તે પોટલી 4 વાર જાવું ને કંઈથી કમાભાઈ અહીંથી ફોટવી લાવી દઈએ. કમુભાઈને તો અત્યારે ઘેર જતા રહેશે કે ફોટીઓ પડે છે. કમુભાઈ અને ભગુભાઈ 2 જતા રહેશે. એ આવા નહીં ત્યાં સુધી તો હું દબાઈને પોટલી વાઢીને વાઢી જાઉં એવા ખબર ના પડે કે ને કોઈક આવી હતું કે વાઢી લઈ ગયો. જવા દે ફટલાઈને પોહું તે મને લાગે હવે છે ઢોળે ને એ કમ્પ્લીટ 2-3 પોટલા દબાઈને થઈ જા જઈને વાટવા દે હેર ફટલાઈ દેજો ફટલાઈ મને
ફટોફટ જઈને વાટી જ લેવી છે. અરે હા દાંતરી નહીં લાવ્યો કે ફોટી નહીં લાવ્યો. હવે દાંતરી તો ફોટી તો મોં ના લાવ્યા, વેલા ઘણા તે આમ દબાઈને બોધી નાખો, પણ ચાર હારી જબરજસ્ત ચાર. શું કરું હું તો ભૂખું પછી આટલામાં કોઈ મળી જાય તો દાંતેરું બાતેરું તો કમુભાઈ ને ભગુભાઈ ને આખો દારો વાઈન વાય રહે, વાઈન વાય મેલીને જતા હોય તો ચોક ગોડી નાખીને લઈ જાઉં ફટ લઈને. વેલો તો કાઢવા દીકરા ખાલી મને તે ફટ લઈને બોધતા ફાવે. ને બોલો બગાભાઈ શું કરી મિત્ર મિત્રોનું બધા આપણે એરંડોનું ને એવું બધું જવાનું પાડ્યો બાળ્યો બધવાનું એ તો બધું દાકામાં ભાઈ અમે રાગામાં પેલું અમે જોઈને તો આવ્યા હતા, કાલે ગયા હતા તે ત્યાં બધું કમ્પ્લીટ કરી અને ના આવે તો પછી પેલામાં તો રૂટ આપણે વેણે જ દેવું પડશે. આમાં શું કીધું તમે? અરે જબ્બર રૂ તો ફાટ્યું બેને દેવું. પણ હું કહું પેલા પોણીનું કાલ કીધેલું હોય તે ડોમું વાંખવાનું ભૂલી ગયો હું, તે હું વાંખતો આવું. વાંખી ના જાય તમે તાર લેવા પાવડો કાલ તમે આયા એટલે ઉતાવળમાં ભૂલી ગયો હું તો. ના ના જે આવજો ફટફટ હાલ હું વાંખીને આવું હેડો. હા જાઉં જાઉં. આ ચાર બોધવા લઈ જવા તે જોજે ચાદરું આવું ના કરતી તો અરે વેલો જ અડ્ડો હવે. તમારે ડોમું બોમું વાંખવાનું. અરે આવું કર અલે હે એવું કર આ વેલા લઉં. હા બોલો કમા ભાઈ. હા વેલા શું કરવા લે? તમે ચમ ખરા બપોરે તારે વાયા? મારું એ તરત હું તો ગમે તે બપોરે આવો મારે પોણીનું ડોમું વાંખવા આવે તે આ તો તને ભાડે એટલે હું કહું. હાર તો તમે આયા તો કોઈ વાંધો નહીં, લાવજો પાવડો તો હું પેલી હારી હારી ચા હતી હું આ વેલો એમાં કાઢતો તો કહું દાંતેલું તો નહીં લાવે, પણ તમે આવ્યા તે હારથી તો મારા પાવડાથી હું ચાલો એ પાવડો બાવડો ના મળે મને બતાવી હેઠો તું ભાડી ગયો. હારો ને હેઠો યાર. શિયો હારો હમો રે. હા હમો એ હેઠો બેઠો વાઢવાનું તું નોમ ના લેતો ને અમારા ભગાભાઈનું હેતર છે અને એ હમણાં તને બોલશે ને મને બોલશે. એ તો પણ દીવન તો ખબર પડવા દેવાની છે. એ તો ખબર પડે કે ના પડે પણ મને તો જોયો કે અને યન પાસેથી હું આવ્યો એટલે એ કે તું ડોમું વાંખવા ગયો તો ચાલ લીધી તો ભાડી છે. કાલ તો કે હેઠો હાથ જો જોયો તો હું પાછા એમ કે તમારે એમ કહી દેવાનું કે હું પાવડો લઈને જતો તે નડતું રીતે ગોળી ધને દીધી એમ કહેવાનું યાર. તે તો પાછા એમ કે મને કે તને તું હેઠો હોશ કરે તો આપણી ભેંસ્યો નથી તે તું કરલો બદલાયું કે નાહી દીધો તો મારો ઉતોડ આવવાનો. પણ એ તો તમે ઉત્તર યાર ના એ ચાર બળતા લેવી ને તે ભગાભાઈ ને ભેળો થઈને લેજે. આપણે ના લે પાવડો ના લું કે ચારે નહીં લેવાની તારે. પાવડો કોણ? પાવડો મારો. મને હાલો કે પાવડો યાર ચાલ લેજો. એ વાત ના કરવાની. મને લાગે નકો મળે હું કહું પાવડો હાલશે તો મારો ચાર થઈ જા, પણ હારે તો નહીં હાલે એવો. તમારે શું કેવું કમાભાઈ? આમાં તમારા ભાઈ મોટા ભાઈ કમાભાઈ ભગોભાઈ તમે મને ચાર લેવા દે, પણ તમે તો લેવા દેતા ને એમાં શું કહેવાનું મારા? તે પણ એ લેવા દેતા હોય તો એ આપવા દે પછી તમે તાર લઈ જજે. હું હોય તે તાર ચાર બાર અડવાની નહીં. ભાઈ છે ને તે ચૂંથેલું છે, પેલો મોટો ભાઈ થોડો સારો હોય. ભરવું પડે મારે. હવે તમારે હું બોલી નાખો તો તમારું ભરવું પડે. બે શબ્દ કહો તો હવે આ કોણ હવે પેલા કોને કાઢી મેળવાના હોય. એ વાતો બધી મગજમાં ફીટ રાખવાના હોય. લાવો કરો એ પાવડો બાવડો વાત ના કરે. એ ચાર તારા ભગોભાઈ આવક લઈ જજે. અમારા ભગોભાઈ હોય ને તો અમારે જોવું જ ના પડે. દાંતેરું હાલત ને ફોટવી હાલત અને ચાર કે વાઢી જા બિંદાસ થી ચોટે એમ કે પાછા. આમાં કમુભાઈ તો ભરતા નહીં, એમાં શું કહેવાનું મારે? હા તો એક અમારે આ તો સારું થયું હું ભાડી ગયો નકર આ તો પાછા આપણો હથિયાર અને પાછા ચારે આપણે હેઠઈ લેવી અને ઉપરથી જો કાઢે ભગાભાઈનું ખેંચે સારું તે ભગોભાઈ આવક લેજે. હું ના અડવા દઉં તારા ચાલ લેવાનું. તું એથી આગો રે મને ડોમું આખવા દે. આ મારા ઉપર ચડાવો યાર. હું તો છેટ પેલા ખેતરમાં આઘાથી આવે મૂકો હારો છે ઢોબારો તે વાટતો જાઉં. હવે આવવાના હોરે હું ટન્યનો ભરી ગયેલો જવા દે મારા ફટ લઈને. એ અમને રહ્યો ને વિચારતી પણ તું તો આવ્યો હોય કે અમારા હેતરોમાં આટલું તું હક કર ચાલતું હોય છે.
કોક હોય તો રોણેપથી પેલી એ કરે, પણ આ તો લે ઉપરથી રીહો આપણને જો કે રી ચડે એવું તો બોલે પાછા. ચારે એક તો લેવી પડે ભાડા હેતરોમાં એને ઉપરથી રીહો ચડે એવું તો બોલે પાછા. ભગોભાઈ તો છે અમારો મોટો ભાઈ, તે તો લેવા દે, પણ હું અત્યારે આવ્યો તો પછી મને ઘેર ઠપકો ના હાલે, એ તો રૂબરૂ લેવી પડે તમારે. હા એને ચા લીધા વગર કાઢે. હા ચાલુ જ ના લેવા દીધી, પણ આ કમોભાઈ ભગોભાઈ કરે હા ને બેના વતમાં એવો અંગારો મેલું ને તો આમ નોમ લેવા કાંઠો પર જાય એવો અંગારો મેલું લાગતો, મોટો દઈટ મેલવો હા. પછી જોવા દે મને કેવું કે ચાલ નહીં લેવા દે તો લેવાનું તો જાડે તો આવી રીતે ભાડીએ ના ચાર પોટલો વાઢીને લઈ જોત વાળે ના હોય. આ ભગાભાઈને કહેવું પડશે, સારું તે તો ડોમું વાંખવા ગયો. એટલે કામાભાઈ હું અમે લાકડા ગયા ફટાફટ એકતા હોય તો અરે ભાઈ તમને હું વાત કરું, હું થયું કોઈ ફૂંડા તો આ તો સારું તે તો હું ચાર લેવા ગયો, ડોમું વાંખવા ગયો. હા આ પેલો ચોટીયો નહીં, આ પેલો ચોટીયો ભેંસો વાળો હા તે એટલે મને ભાઈ વેલા સૂંટન પછી મને કે પાવડો તમારો હાલો કે મારે ચાર લેવી. હું કીધું ભાઈ હું તારના ચાર બાર લેવાના પાવડો ના હાલો. તે વાત કા મને ફોન ના કરાય, બે લબોચો મારી દો પછી કે તમારા કરતી કે આમાં ભગોભાઈ હોત ને તો કે ચારે લેવા દે. હું કીધું હું ના લેવા દઉં, તારા ભગોભાઈ આવે ને એ દાડા તારા ચમતા ચાર લેવી તો લઈ જજે. હું તો કહી દીધું ના કે ભગોભાઈ 3 વીઘો જમીન આલી દે છે. હા તે ચોખવટ બન હું તો કહી દઉં કે હું નહીં લેવા દઉં ચાર. તો જોઈ રે એ તો જો ઘેર લેજો તમે મારા અંગા થેરો એ હું આપણા હેતરમથી ચાલે છે, આપણે નહીં લેવાની ચાર, તમે લોકો હું રહું બે મને કાદો લે એને થોડી લેવાની ચાર. હા હું શું કહું, આટલી બધી પેલી એ કરશો નહીં, આજ તો એને ઠપકો હું દીધો છે. કઈ દીધો ને ઓહો એટલે કાલ બાલ આવે કે તમે હોળ રાખજો એની, અને આજનો પાછા વળો. તમને તો કોઈ બોલે નહીં ને રે. મને તો ના બોલે, હું બોલે હા તારે મને તો ના બોલે. તમને કોક બોલી જાય તો હું એના મારા પણ એ તો એ કઈ મને ફોલાવતો હતો હા કે અમારા ભગોભાઈ હોત તો કે ચાર ફટ દઈને લેવા દે કે. હું કીધું એ ભગોભાઈ આવે તારે તમતા ચાર લઈ જજે, હું નહીં લેવા દઉં. બરોબર છે, કોઈને ના લેવા દેવા ચાલે તારે. તાર પાછા લેવા દે તમે એમ કે તારે ચાર આપણો નથી બેસ્યો તો તું ચાર લેવા લઈને આવે પેલી એ કરી, એટલે હું તો લેવા જ નહીં દીધી. ના લેવા જવાનું હણી ચારે આપણે લેવા જવાનું એમ ન ના ભાઈ હાલો હાલો બેહો ચા પાણી કરીને જઈએ અમે શાંતિથી અમે ક્ષેત્રમાં પેલું રૂનું કોક કરે છે ને આવે તો એનું રૂકાય આજે વેણી લઈએ બધું. એ વેણ લેવું આવે હેતર નવૃત્ત કરવું આ તમાકુ વાપવા માટે. તમાકુ કરતા ઝાડ વાવો કે ઝાડ ના પૂરો થાય 25-30 રૂપિયા જાય. આમાં તમાકુ જ વાવી દેવી. વાવાઝોડું આવે છે, તમાકુ તો ફળ લઈને ઉડાડી મળશે તારે. એ કરે ઝાડે એવું થાય, હાડ કોળો લેવા દીધું તો લેવા દે ના કર. ચોમાહાનો એક દાડો બે દાડા ચોમાહાના કાઢી દીધેલા હે એવામાં શિયાળામાં ફટક દઈને રહ્યો વધનો દાડો ચોમાહાનો કાઢી રહ્યો આપ દઈને શિયાળામાં હળા ચાલુ થઈ જાય સિઝનમાં જ. એટલે તમાકુ જ વાવવા દો. પેલા બે રેસો જેવા આખું જિંદગી હેતરમ બાવા થઈ ગયા, પણ કોઈ દાડો એને તો ખબર જ ના હોય કે હું છે ને હું નહીં. ગામમાં કોઈ દાડો સમાચાર નહીં, ચોય હગવાલા સમાચાર નાખતી એનો પહોંચ છે. મને પહેલાંથી જ પૂછવા દે કે કોઈ ગામ વિશે એમ કોઈ ખબર છે કે ખાલી ઈમરીમાં હેતરમ બાવા થઈ જાય એનો તો એની મઠીઓ બનાવવી પડશે. પેલા હું ફારી જાય જમીનમાં, હું ફારી જાય એ કોઈ ખબર પડે એવી નહીં. તે એવું તો હું મળતું હું જમીનમાંથી એટલા રૂપિયા પેદા થઈ જતા આખો દાળ ઈમની તો ઘાયરા થઈ ગયા, પણ ચોય નિહાળતા નહીં, ઓમ નહીં, કોઈ નહીં. તો આ આમ બેસી રહ્યા છે, ચોક હેતરાની જ વાતો કરતા છે. મને જવા દે એનો ફોન તેમાં શું કરે અને બે ભેગા થયા ને તે વાત છોડવાની. હા તો કોઈ દેખાતા સરે આ ચોપરા જો ગયા હેતરોનો જ બિલ હોય એનો, પણ બીજું તો એમ કોઈ હું છે ને આખા ગામની જમીન ઓતરી અને ચોકા ઘા પાછા ડોળો ગુણ ઓકા થઈ રહ્યા છે. પેલા રે રહેતો નહીં અલે ભગાભાઈ, અરે આખો દાડો વગર તો બાવા થઈ ગયા તમે તો. આવો બહાર આવવાનું મન થાય કે નહીં થતું તમને તો? હું જોવાનું આખો દાડોમાં જમીન ફોડો રાખ્યો હતો
હજુ તો કે મોય જો હું જ તમે જોવા થોડું હો એટલે આ જ્યાં અમાર કમાપેને રૂ બગાડતું તું કા એટલે કીધું થોડું વેણી લઈએ. તમે એ ને છે શું છે કે હું છે મજા હા હું છે આ જો કે નાતાય નહીં કે ધોતાય નહીં તમે તો આખો દાડો આમ તમે તમે આ હું ભાડી જાઓ આમાં વાયેલું તો સો બધું પેલી એક કહી નાખીએ હવે ખેતી કરીએ એટલે ખેતીમાં જ રહેવાના કરતા હું તો હેડી થાચો તો ઘડી બેહવા દે બેહા બગા બેહા બેહા બે ઉપર છે કેટલાથી હેડી આવ્યો હું તો કીધું અરે ચો ભેગા થાય આમ તમને કોઈ ખબર હોય કે નહીં હોતી ગામમાં હું થાય હું નહીં અમે આખા હેતરોમાં એક ગામમાં શું થાય એ અમને ખબર નહીં અત્યારે તો આમ તમને એ તો ખબર છે કે તમે ચિયા ગામ પહેરેલા હોય એવું એ જ અમે ભૂલી ગયા કે છે બાજુ અમારા હાહડીઓ છે બાજુ થાય એ જ ખબર નહીં બરાબર તો હવે એમ કહેજો કે મને ખબર નહીં કોંજીભાઈ બેને તેવું તો ના કહેવાય કે મને ખબર છે કે પેલું ગોમતી ના જોડી પાઈનેલો છું મને ખબર છે લ્યો ચી ગામ આ નહીં આપણે પેલી બાદ જતા પેલું વડનગર ના જોડે ગોમડ્યું આમાં મારે શું કહેવાનું અમે મોટા છે કે એને ખબર હોય પણ એક તો હો તો બધા બધાનું ચો આવું કરવાનું તો બગા ભાઈ તમને તો કોઈ ગામમાં પેલા ચોથા નંબરના ઘેર હું થયું ખબર હે તમને કોંજીભાઈ અમારે તો ખેતીવાડી બેતીવાડી પાલતા ના ચો ગામમાં ખોટો લક્ષ લઈએ અમે લ્યો એમ તો એનું આ જમીન બોડવા ગાલીને ગામનું કોઈ ખો રાખો તમને તમારી હાહારીઓ ખબર નહીં ગામનું ખબર નહીં તમે કરો કોઈ નહીં કોંજીભાઈ આપણે તો ખેતરની ખબર પડે બધી ખેતરમાં શું થયું શું ના થયું એ બધી આપણે ખબર રાખે ગામની પંચાયતમાં શું પડવાનું હોય આપણે આમાં બીજી એટલી ખબર પડે કે આ કપામાં કા રોગ આવ્યો કા કોસકી ગળી જાય એને શી દવા લાવે પત્તું ગળી જાય તો શી દવા લાવે એરંડોમ ડોળ પડ્યા હોય એવી બધી અમને ખબર પડે બાકીની બીજી તો કોઈ ખબર અમને પડતી નહીં તો કોના વ્યવહાર બેવાની તો તમને કોઈ ખબર ના હોય કોંજીભાઈ અત્યારે કોઈની ખબર રાખવામાં મજા નહીં પાછી અત્યારે તો તમને ખબર નહીં ખબરમાં તો અવાયરું આવરું આઈને પડે એવું એમાં અમે ખેતરમાં રહીએ છીએ હા પેલા આપણે તો જ્યાવા જેવું હોય તો જવા કે ના આ તમારા ઘેર અમે આ મોઠે તે દે ના તમે ચા ની ખબર પડે કે જો તો તમને ખબર પડે કે અને એ અમારે કોઈક આવે ને કોઈ પરસંગ જેવો કોઈક આગળ પૈસા પડતી કે ભાઈ આ ફોળો આવે એ ફોળા પૈસા આલીને અમે તો સીધા હેતરોમાં આવીએ બીજી અમને ખબર પડતી જ નહીં કે હું કવા લઈ જાઉં હું નહીં આ હેતરોનું જ કરીએ અમે તો આ બગાભાઈ નો છોકરો પહેરવાનો તે બગાભાઈ બધું અમલ્યા ઘેરથી ચોરી લાવવાનું ચોખોટ કરજો આપણા ને આવું ના આવું પાછો છોકરો ભૂલી ના જાય કે ચિયા ગોમ પહેર્યો તે હું ના એ તો ખબર છે મને હગું કર્યું તો ખબર છે ચિયા ગોમ કર્યું ખબર છે કે ભૂલી જાય પાછા ના એ તો એટલે કંકુત્રીમાં લખા કઈ યાદ નહીં રહે એ મુહૂર્તે પેલા બોમણ બોલાવ્યું ને કે કાઢી આલ છે એ વખત ખબર પડશે તમારા જોડે માથાકૂટ કરા નહીં તમે જો એ ભોળો ગાળો પાછા જો અને ગામમાં તો તમારા બેનો તો કોઈ દાડો કોઈમાં પ્રસંગમાં હાજરી હોય જ નહીં મને અડધા ઓળખે ને અડધા નહીં ઓળખતા ગામ નહીં ઓળખતા એ તમને ખબર નહીં આપણે શું કેવું કોંજીભાઈ તો બોલવાનું જેવું છે એવું જ કોક દાડા આવે તો આપણને તો જેવું તેવું બોલી ફોન જે ચાંદનો મેળ જ ના પડ્યો મને દવા દે ગાય ગા કોક કેધરો ભાગ કોઈ હલે ભગુભાઈ એકલા હોય ને તો આવડો મોટો અંગારો મેકી દેવો અને જો બીજો કોઈ ના હોય તો અંગારો મેકી જ દેવો મને જવા દે તો ખરું પેલા શું કરો અહીંયા ધોલે આવું છે ગેસના ભાવ વધી જાય નહીં તને ખબર નહીં પડતી પણ આ તો કોકની વારો તો ના ભાગી લેવાય અરે કોકની નહીં આ તો અમારી છે હવે કોને કીધું કે તમારી છે મને મારી ખબર કે અમારી છે તો મેં કે તમારું મને તો એવી વાત મળી કે કમરભાઈ